હેલો મિત્રો, કેમ છો? આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. તો મિત્રો, સવારના 9 વાગ્યા હતા અને આજે હતી કંપનીએ રજા. તો જોઈ લે મિત્રો, આપણો પાછો 3 કેમેરાવાળાએ પણ બતાવી દીધો. તો ચાલો મિત્રો, હવે નાસ્તો પાણી કરી લઈએ અને પછી મળીએ. આજે નક્કી નહીં ક્યાં રખડવા જઈએ. તો ફાઇનલી મિત્રો 4 વાગ્યા હતા અને આપણે નાઈને કમ્પ્લીટ થઈ ગયા હતા અને આપણે દુકાને જતા હતા. ત્યાં તો આ બધા બેઠા હતા. તો એ કે મને પણ વ્લોગમાં લઈ લે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને પણ વ્લોગમાં લઈ લો. તો મિત્રો જેવું તો દુકાન અંદર ગયો ત્યાં તો ભાઈબંધ ફાકી બનાવતો હતો. એ કે હાલ ફાકી ખાવી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ખાઈ નાખી ફાકી. તો મિત્રો ત્યાંથી હું ભાઈબંધ બીજી દુકાને જતા હતા. ત્યાં તો આપણા બે ભાઈબંધ ટ્રેક્ટર લઈને બેલાની લારી ભરતા હતા. તો એ મોઢું હંતાતા હતા. કે મને વ્લોગમાં લેમાં આવી કે. તો મિત્રો જો તમારે પણ કોઈને જરૂર હોય મજૂરની તો આ બે મજૂરે સંપર્ક કરજો એનો. ત્યારબાદ હું ભાઈબંધ બંને નીકળી ગયા કંટાળાવાળા મેલડીમાં. કીધું ના ગયા નથી તો કીધું દર્શન કરતા હોય મેલડીમાં. તો આપ સૌ વ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે મેલડીમાંના મંદિરે પહોંચી ગયા છીએ અને હવે આપણે અંદર દર્શન કરતા આવી. તો તમે સૌ વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો મિત્રો આપણે તો મેલડીમાંના દર્શન કરી લીધા અને મિત્રો તમે પણ મેલડીમાંના દર્શન કરી લ્યો અને બધા જ મિત્રો કોમેન્ટમાં જય મેલડીમાં લખી નાખજો. તો મિત્રો 9 વાગ્યા હતા અને આપણે જમીન બહાર નીકળી ગયા હતા. કીધું દુકાને આવેલા જાય. ત્યાં પાછો મને આ ભાઈબંધ ભેગો થઈ ગયો ને કે ફાકી ખવડાવ ને. મેં કીધું કાંઈ વાંધો ને, હાલ ને કીધું ફાકી ખવડાવી દો તને પણ, તું વાયા પડી. તો મિત્રો દુકાનેથી ભાઈબંધના ઘર બાજુ જતો હતો ત્યાં તો એક ભાઈબંધ ભેગો થઈ ગયો કે મને વ્લોગમાં લેમાં. મેં કીધું તમને બધાને વાંધો શું એ વ્લોગમાં આવવામાં. તો મિત્રો 11 વાગી ગયા હતા અને સવારે કંપનીએ પણ જવાનું હતું. તો મેં કીધું સૂઈ જાય. જો મિત્રો તમને મારો આજનો મિની વ્લોગ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો આજના વિડીયોમાં આટલું.